અને હવે આગળ વાત કરીએ સુરતમાં લાગેલી આગને લઈને તો સુરત શિવશક્તિ માર્કેટમાં આગ હજુ પણ યથાવત છે। સાંસદ મુકેશ દલાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। આગની ઘટના ખૂબ જ દુઃખદ હોવાનું તેમણે કહ્યું। હું પણ ટેક્સટાઇલ વ્યવસ્થા સાથે જોડાયેલો છું। સરકાર પાસે મદદની રજૂઆત કરીશું। शिवशक्ति आग ने पगले हवे सांसद मुकेश भाई दलाल है स्थल पर आई पहुंचा है। मुकेश भाई शू कहो आग ने लईने 30 कलाक बाद पण हजी काबू में नहीं आई? दुर्घटना खरेखर खूब दुखद है અને તંત્ર ફાયર બ્રિગેડ સુરત મહાનગરપાલિકા એના સાથે સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યું છે અને લગભગ છેલ્લી માહિતી પ્રમાણે 90% કાબૂમાં આવી ગઈ છે। કાકા શું લાગી રહી છે આ આગનું 30-32 કલાક વીતી જવા છતાં પણ કેમ ફાયર વિભાગ કાબૂમાં નહીં લઈ શકી? આમાં એવું હોય છે કે તમારે ફેબ્રિકની જોડે ડીલિંગ કરવાનું હોય છે। હું પોતે ટેક્સટાઇલનો વેપારી છું। ભૂતકાળમાં એક આગમાં હું પણ ખૂબ મોટો શિકાર બની ચૂકેલો છું, ત્યારે મને પણ ખૂબ મોટું નાણાકીય નુકસાન આજે 2 વર્ષ પહેલાં થયું। પણ આ એવી હાઈલી ઇન્ફ્લેમેબલ છે। સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ છે તે અહીં આવી પહોંચ્યા છે અને વેપારીઓને જે થતી મદદ તમામ મદદ છે તે કરવામાં આવશે તેવો આશ્વાસન અત્યારે આપી દેવામાં આવ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ।